જય સ્વામિનારાયણ। આપણી યુટ્યુબ ચેનલ પરેશ કાછડિયામાં આપ સૌનું સ્વાગત કરું છું। અત્યારે આપણે વરતાલ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ભવ્ય દિવ્ય મંચ ઉપર છીએ। બંને સાઈડ મંચની આપ સૌને દર્શન કરાવીશ। આ બાજુ સંપ્રદાયના મૂર્ધન્ય સંતોનું બેઠક સ્થાન છે। તમે આગળ જોઈ શકો છો। વિશાળ એલઈડી સ્ક્રીન પાસે સંહિતા પાઠના વક્તાશ્રીઓ ભૂદેવો અને સંતોનું ત્યાં આસન છે। મારી જમણી બાજુએ સભા મંડપ 3 પાર્ટમાં વહેંચાયેલો છે। 20થી વધારે એલઈડી સ્ક્રીનો લાગેલી છે અને હજી તો બપોર પછીના સેશનને શરૂઆત થવામાં 1 કલાક જેટલો સમય છે। એમ છતાં પણ આપ જોઈ શકો છો કે સભા મંડપમાં અત્યારે હરિભક્તોની આવવાની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે અને ભીડ થઈ રહી છે। અહીંયા આપ સૌને જેવી રીતે દર્શન કરાવ્યા એવી રીતે સંપ્રદાયના સંતોનું અહીંયા બેઠક સ્થાન છે। આપણે અત્યારે સ્ટેજની નીચેના પેસેજમાં જઈએ। આ બંને બાજુના સોફા ઉપર સંપ્રદાયના સંતો બિરાજમાન થઈ અને આપણને સૌ કોઈને દર્શન આપી રહ્યા છે અને શ્રીમદ સત્સંગી જીવનની કથાનું રસપાન કરી રહ્યા હોય। આગળ વિશાળ સભા મંડપ આપ જોઈ શકો છો। હરિકૃષ્ણ મહારાજના આપ સૌને દર્શન થઈ રહ્યા છે। દિશાંતભાઈ દર્શન કરાવજો। વરતાલ દ્વિશતાબ્દી મહોત્સવ જે મંચના આગળના ભાગમાં સુંદર અક્ષરોએ કોતરેલું છે। આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર ગ્રંથનું લેખન કર્યું એ બુરુજનું અત્યારે આપ સૌ દર્શન કરી રહ્યા છો। એમની બાજુમાં હરિમંડપની પ્રતિકૃતિ સમો ભવ્ય હરિમંડપ બતાવવામાં આવેલો છે। માણકી ઉપર સ્વામિનારાયણ ભગવાન વિરાજમાન થયા હોય અને હરિભક્તોને સંતો દર્શન કરતા હોય એવી પ્રતિકૃતિ પણ લાગેલી છે। હરિકૃષ્ણ મહારાજ, રાધિકાજી અને શ્રી કૃષ્ણ ભગવાન આપણને દર્શન મંચ ઉપરથી આપી રહ્યા છે। આ બાજુ લક્ષ્મીનારાયણ દેવ અને રણછોડરાયજી મહારાજ બિરાજમાન છે। આ બાજુ ભક્તિ માતા, ધર્મદાદા અને વાસુદેવ નારાયણ બિરાજમાન છે। થોડી વાર પછી વિડીયોના અંતના ભાગમાં શ્રીમદ સત્સંગી જીવનની વ્યાસપીઠ અને જે મંચનો મુખ્ય ભાગ છે એ તમને નજીકથી દર્શન કરાવીશું। અત્યારે આપ જોઈ શકો છો તેમ સંગીતની ટીમ પૂર્વ તૈયારી કરી રહી છે। સ્વામિનારાયણ ભગવાન વખતમાં જેવી રીતે સંતો સંગીત વિશારદ હતા, જુદા જુદા વાદ્યોને વગાડી જાણતા, એવી રીતે અત્યારે પણ સંતો સંગીતના અલગ અલગ વાદ્યોને વગાડી જાણે છે। કોઈ શાસ્ત્રી છે, કોઈ વિદ્વાન, કોઈ પંડિત, કોઈ પુરાણી, એમ સંપ્રદાયના જે આ વિદ્વત્વર્ય સંતો હોય સંગીત, ખાસ કરીને સંગીત ક્ષેત્રમાં, એ આપણને અત્યારે દર્શન આપી રહ્યા છે। આપ મંચની મધ્ય ભાગમાં અત્યારે આપણે છીએ। સભા મંડપના દર્શન કરાવ્યા। મેં આગળ વાત કરી તેમ હજી 1 કલાકની વાર છે, એમ છતાં પણ હરિભક્તો ઉમટી રહ્યા છે। વિશાળ સ્પેસેજ, બંને બાજુ સંપ્રદાયના સંતોને બેસવા માટેના જગ્યા છે અને આપણને દૂરથી અત્યારે શ્રીમદ સત્સંગી જીવનની વ્યાસપીઠના આપણે દર્શન કરી રહ્યા છીએ। થોડી જ વારમાં આપણે ત્યાં પહોંચીશું અને તમને સૌ કોઈને દર્શન કરાવીશું। સભા મંડપમાં 20થી પણ વધારે એલઈડી સ્ક્રીન છે, 2 મોટી ક્રેન અને સદવિદ્યા ચેનલનું જે લાઈવ પ્રસારણ માટેનું સેટઅપ છે એ અમે તમને આગામી વિડીયોમાં બતાવીશું। અત્યારે સભા મંડપના આપ સૌ દર્શન કરો। મંચની ડાબી બાજુએ વિશાળ એલઈડી સ્ક્રીન અને ત્યાં રાઈટ નીચે સંહિતા પાઠના જે વક્તાઓ છે એમના માટેની વ્યાસપીઠ, એમના માટેનું જે બેઠક સ્થાન છે। બસ હવે સેશનની શરૂઆત થવામાં થોડી જ વાર છે, ત્યારે બધું સેટિંગનું ચેકઅપ થઈ રહ્યું છે। આપણે અત્યારે વ્યાસપીઠના દર્શન કરી અને પછી વિડીયોને સમાપ્ત કરીશું। આપ જોઈ રહ્યા છો કે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનું સંચાલન કાર્ય જે 2 પોડિયમ ઉપરથી થાય છે એમાંથી આ એક પોડિયમ છે। રાઈટ ડાબી બાજુએ સંગીતની ટીમ છે અને જમણી બાજુએ શ્રીમદ સત્સંગી જીવનની વ્યાસપીઠ હોય। અહીંયા આગંતુક રાજકીય અને સામાજિક અગ્રણીઓનું બેઠક સ્થાન છે। સંપ્રદાયના વડીલ સંતો હોય, ચેરમેન શ્રી, મુખ્ય કોઠારી શ્રી વગેરેનું અહીંયા બેઠક સ્થાન છે। આ વ્યાખ્યાનમાળાની વ્યાસપીઠ છે અને અત્યારે આપણે શ્રીમદ સત્સંગી જીવનની વ્યાસપીઠના આપ સૌ કોઈને નજીકથી દર્શન કરાવીએ। અહીંયા સવારના અને બપોર પછીના સેશનમાં પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સરદારધામ અને પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળધામ, આ બંને સંપ્રદાયના મૂર્ધન્ય સંતો આ વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈ આપણને સૌ કોઈને શ્રીમદ સત્સંગી જીવનની કથાનું રસપાન કરાવે છે। રાજાધિરાજ સ્વામિનારાયણ ભગવાન ઠાકોરજી મહારાજ અહીંયા બિરાજે છે।
વડતાલ પીઠાધિપતિ 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજનું આ બેઠક સ્થાન છે. બંને લાલજી મહારાજ શ્રીનું આ બેઠક સ્થાન છે. રાજકીય અને સામાજિક ક્ષેત્રથી પધારેલા અગ્રણીઓ અને સંપ્રદાયના સંતોનું આ બેઠક સ્થાન છે. તમે બેઠક સ્થાનના દર્શન કરાવજો. અને આ પોડિયમ નંબર 2 કે જ્યાંથી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનું આપ સૌને સંચાલન કરી રહ્યા કરતા હોય એ પોડિયમ આપ સૌ દર્શન કરી રહ્યા છો. અને અહીંયાથી જે વિશાળ સભા મંડપનો વ્યૂ છે કેવો છે એ તમને દિશાંતભાઈ બતાવજો. હજુ બપોર પછીના સેશનની શરૂઆત થવાની એકાદ કલાક જેટલી વાર છે. અત્યારે સંગીત ટીમ, સાઉન્ડની ટીમ અને બીજા જે બેઠક વ્યવસ્થાની ટીમ હોય, કેમેરાની ટીમ હોય એ પોતપોતાનું સેટઅપ કરી રહ્યા હોય. અત્યારના ફ્રી સમયમાં આપ સૌ કોઈને દર્શન કરાવી રહ્યા છીએ. સભા સંચાલક સંતોનું અહીંયા બેઠક સ્થાન છે. અને ફરી મુખ્ય જ્યાં સંહિતા પાઠના યજમાનશ્રીઓનું આસન છે ત્યાં અને વિશાળ LED સ્ક્રીન. ફરી દિશાંતભાઈ સમગ્ર સભા મંડપના એકી સાથે દર્શન કરાવજો. 3 પાર્ટમાં વહેંચાયેલો સભા મંડપ. હરિભક્તોનું અત્યારે આગમન થવાની શરૂઆત થઈ ચૂકી છે. એકાદ કલાકની જોકે હજી સેશનને વાર છે. આશા રાખીએ છીએ કે આપ સૌને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. આગામી વિડીયો માટે અત્યારે આપ સૌની પાસેથી અનુમતિ માગીશ. અમારી ચેનલ પરેશ કાછડિયાને સબસ્ક્રાઇબ કરજો. તમારા હેતુ મિત્રો સુધી શેર કરજો, લાઇક કરજો. યોગ્ય અને શાલીન મર્યાદાપૂર્ણ શબ્દોમાં આપનો પ્રતિભાવ કોમેન્ટ બોક્સમાં જણાવજો. અત્યારે વિદાય લઈએ છીએ. જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ.